ગામડા ગામમાં બનેલો આ પ્રસંગ છે અને એ સમયે અત્યારે જે આપણી પાસે એડવાન્સ ટેકનોલોજી છે, અત્યારે જે આપણી પાસે દવાઓ છે, એ સમયમાં નહોતી. અને એ સમયે એક માને રક્તપિત્ત નામની બીમારી થઈ ગઈ. અને એ જમાનો અને એ સમય એવો હતો કે ત્યારે ગામડા ગામમાં જ્યારે આવી મોટી બીમારીઓ થાય ને ત્યારે એ ઘરમાં કોઈ જતું નહીં, એની સાથે કોઈ વ્યવહાર ન રાખે, સમાજમાં ઊભા ન રાખે. બીમારી બહુ મોટી હતી. દીકરો અથાગ મહેનત કરે પણ કોઈ દવા ન મળે. ગામડા ગામના લોકો હવે દૂર રહેવા લાગ્યા, ન બોલવાનું બોલવા લાગ્યા. દીકરાની ચિંતાઓ વધતી ગઈ. પણ દીકરાના મુખ પર જે કરચલી પડી હતી ને એ માએ વાંચી લીધી. આ દુનિયામાં માં જ એક એવી છે જેને કેવું નથી પડતું, પણ કીધા વગર જો બાળકને સમજી જાય ને એનું નામ છે માં. એટલે માએ વાંચી લીધું કે દીકરો ચિંતામાં છે. એટલે એક વખત દીકરાની પાસે બેસાડીને એટલું કીધું કે તું ચિંતા ન કર બેટા, કાલ સવારે છે ને વહેલી પરોઢે તું ને હું નીકળી જાશું અને ગામને સીમાડે મને મૂકી અને તું પાછો આવતો રહીશ. આટલા શબ્દો સાંભળ્યા ને દીકરાને જે ધ્રાસકો પડ્યો, આંખમાંથી ચોધાર આંસુ એ દીકરો રડવા લાગ્યો. માને કેવું તોય શું કેવું હવે. એ રાતે દીકરાને ઊંઘ ન આવી ને પ્રભુને એ જ પ્રાર્થના કરતો હતો કે કાલનો સૂરજ ઉગે જ નહીં પ્રભુ, એવું જ કરજે તું. આખી રાત ચિંતામાં આમથી આમ પડખા મારે, આમથી આમ પડખા મારે, સવાર થાય જ નહીં એની જ પ્રાર્થના ચાલુ હતી. એમાં વહેલી પરોડે માએ દીકરાને બોલાવ્યો. ના ઉઠવું તો નથી જ આજે. પાછી માને સાથ પડ્યો, હવે ઉઠવું પડ્યું. માં આગળ ચાલે, દીકરો પાછળ ચાલે. હાલતા ગયા હાલતા ગયા હાલતા ગયા, ત્યાં ગામનું સીમાડું આવ્યું. માને વિદાય આપવી સાહેબ સહેલી નથી. અને માએ ધીરેથી પાછળ ફરીને દીકરા સામે જોઈને એટલું જ કીધું કે બેટા ખાલી એક વાતનું ધ્યાન રાખજે. બોલ માં, શું ધ્યાન રાખું? તું છે ને અડદ નહીં ખાતો. કેમ? તને અડદ સત્તા જ નથી બેટા, તું ખાતો નહીં. તું નાનો હતો ને જ્યારે મારું દૂધ પીતો હતો ને ત્યારે મેં એક બી વાર અડદ નથી ખાધા. કેમ? કારણ કે તને સત્તા નહોતા બેટા, એટલે મેં અડદ ખાધા જ નહીં તું નાનો હતો ને ત્યારે, કારણ કે તું મારું દૂધ પીતો હતો બેટા. અને ત્યારે ચોધાર આંસુ એ રડતો દીકરો છે ને માના પગે પડી ગયો ને એટલું જ કીધું કે આને ગામને સીમાડે ન મોકલાય, આ માને તો 4 તીરથ કરાવાય સાહેબ, એનું નામ છે માં. શ્રીમંત શબ્દ બોલો ને સાહેબ, શ્રીમંત. આપણામાં એક શ્રીમંત પ્રસંગ બી થાય છે, બરોબર? આ નામ શ્રીમંત કેમ આપ્યું હશે મને એમ થાય. એક પુરુષ એમ કે હું પૈસાવાળો થઈ જાઉં ને, પૈસાવાળો તો શ્રીમંત થઈ ગયો. પણ માં શું કહે છે ખબર છે? એક સ્ત્રી શું કહે છે? જે દિવસે મારા ગર્ભમાં બાળક આવે ને એ દિવસે હું શ્રીમંત થઈ ગઈ, એટલે શ્રીમંતના પ્રસંગ રાખવામાં આવે છે. અને શ્રીમંત કહેવાય કોને? સંપત્તિ હોય એને શ્રીમંત ન કહેવાય. એ સંપત્તિને જે પચાવી શકે એવા સંસ્કાર જેની પાસે હોય ને એને શ્રીમંત કહેવાય. તમારી મારી માં એક દિવસ સવારે ઉઠીને એમ કે બેટા દીકરી, ઘણા દિવસથી ઓલા ભગવાનનું મોઢું નથી જોયું, ઓલા જિનાલયે જવાની ઈચ્છા છે, ઓલા ગુરુ ભગવંતને ઉપાશ્રયમાં મળવાની ઈચ્છા છે, અને એ દિવસે હાથમાં જે કામ હોય એ મૂકી અને તમે ડ્રાઈવરને એમ કહો લાવ ચાવી આપી દે, ચાવી આપી દે ને તું ગાડીમાંથી ઉતરી જા ને તમે માને ગાડીમાં બેસાડી દો ને સાહેબ, ત્યારે તમારા 4 ધામ અહીંયા થઈ જતા હોય છે. બાકી જો તમારી મારી માને ડ્રાઈવર તીરથે લઈ જતો હોય ને તો સાહેબ હજી આપણે શ્રીમંત થયા નથી. કારણ કે જે દિવસે માં એમ બોલે કે બેટા જાવું છે ને એના પડ્યા બોલ તમે ને હું ઝીલી લઈએ ને એ દિવસે તમે આ જગતના શ્રીમંત છો. કારણ કે શ્રીમંત માણસ પાસે સંપત્તિ હોય છે
સમય નથી હોતો જે સૌથી વધારે કિંમતી છે. 4 ધામ કદાચ તમારા ન થાય ને કાંઈ વાંધો નહીં, પણ રવિવારે 10 મિનિટ માના ખોળે બેસીને એનો પગ દબાવીને એટલું પૂછી લેજો, કાલ તારી માટે શું લાવું, 4 ધામ અહીંયા થઈ જશે. ને એટલે જ કે છે પ્રથમ પ્રણામ જો કોઈને કરવા હોય ને, આમ તો આપણે અનેક વ્યક્તિઓના ઋણી છે. એક તો તમારા ને મારા ગુરુના પણ તમે ને હું ઋણી છે, એક પિતાના પણ ઋણી છે, એક સમયના પણ તમે ને હું ઋણી છે. કારણ કે સમયે તમને ને મને જે શીખડાવ્યું ને એવું બીજું કોઈ નથી શીખડાવતું. પણ માં એક એવી છે જે ક્યારે વળતી નથી. પ્રેમથી બાળકને જો કાંઈ સમજાવી શકે ને, એ માના ખોળે બેસી જાજો, 4 ધામ અહીંયા થઈ જતા હોય છે. તો આવો પ્રથમ પ્રણામ આપણે કરવા છે મારી માને આ શબ્દો દ્વારા.